જીવન સંદેશના યુટ્યુબ પ્રસારણોમાં અમે આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોના જીવન સંબંધી કેટલાક સમયથી આપણે સાથે મળીને શીખી રહ્યા છીએ. એ જ શ્રેણીમાં આગળ વધતા આજે આપણે પ્રભુના જે સંત, પ્રભુના જે અપોસ્તલ, પ્રભુના જે પ્રેરિત સંબંધી જોવાના છે. એમનું નામ છે થોમા. અંગ્રેજીમાં જેમને થોમસ કહેવામાં આવે છે. થોમાના માટે એમ કહેવામાં આવે છે કે તેઓ એક નિરાશાવાદી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. પ્રભુનું વચન યોહાન અનુસાર શુભ સંદેશ એનો 11મો અધ્યાય અને 16મા વચનમાં આ પ્રમાણે કહે છે. ત્યારે થોમા, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોની યાદીમાં જે બીજું જૂથ હતું, એના જે નામ છે એનાથી આપણે પરિચિત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં જે એક અપોસ્તલ કે એક પ્રેરિત હતા, એમનું નામ છે થોમા. હવે થોમાના અનુસંધાનમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમના કેટલાક હુલામણા નામથી પણ ઓળખતા હોય છે કે તેઓ શંકાશીલ હતા. એમનો સ્વભાવ એ શંકા કરવાનો સ્વભાવ હતો. પરંતુ આ પ્રકારનું ઉપનામ એમને આપવું કે આ પ્રકારનું તખલ્લુસ એમને આપવું એ બહુ બંધબેસતું નથી. એનું કારણ છે કે જો આપણે એમની લોકપ્રિયતા કે લૌકિક રીતે એમનું મૂલ્યાંકન કરીએ તો આપણે એમના માટે એવું શીખી શકીએ કે સમજી શકીએ છીએ કે એમને શંકાશીલ કહીએ એ કરતાં તેઓ વધુ સારા એવા વ્યક્તિ હતા. કદાચ એવું કહી શકાય કે તેઓ ચિંતાતુર વ્યક્તિ હતા, ચિંતનાત્મક વ્યક્તિ હતા. કોઈ પણ બાબતને લઈને એમનામાં હંમેશા વિમાસણ રહેતી અને એ બાબત પરત્વે એ ખૂબ ચિંતન કરતા એવી એક વ્યક્તિ હતા. પરંતુ એના લીધે થઈને તેઓ શંકાશીલ હતા. એ જ બાબતને એમના માટે એમના જીવનની અંદર એક પાસું એવું છે કે જેને લઈને આપણે એમને શંકાશીલ તરીકે જ ઓળખીએ કે શંકાશીલ તરીકે જ એમને ઓળખાવીએ તો એ વધુ પડતું કહેવાય. પરંતુ આ જે ચિંતાગ્રસ્ત પરિસ્થિતિ માટે એમને જ્યારે આપણે કહીએ છીએ કે એ બહુ ચિંતાગ્રસ્ત વ્યક્તિ હતા, ચિંતાતુર રહેતા હતા કોઈ પણ બાબતોની અંદર, પણ એથી વિશેષ એમના માટે એવું કહેવું એ વધારે સારું કહેવાશે કે તેઓ નિરાશાવાદી હતા. કોઈ પણ બાબતની અંદર અથવા તો કોઈ પણ પ્રસંગની અંદર એ હંમેશા નિરાશાજનક બાબતોથી ઘેરાયેલા રહેતા હતા. અને એમનું જે નામ છે એના માટે પણ એવું કહેવામાં આવે છે. જો તો આપણે ફરી પાછું યોહાન અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય અને 16મા વચનમાં જોઈએ ત્યારે થોમા, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આપણે પણ જઈએ અને તેમની સાથે મરી જઈએ. એ પ્રમાણે દિદુમસ એમ પણ કહેવાતા હતા. એમના નામને દિદુમસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, જેનો અર્થ થાય છે ટ્વિન્સ અથવા તો જોડિયા. અને તેથી કરીને આપણને એ માનવાને કારણ મળે છે કે એમને કોઈ જોડિયા ભાઈ હશે અથવા કોઈ જોડિયા બેન હશે. પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એમના એ ભાઈ કે બહેનની કોઈ ઓળખ આપણને જોવા મળતી નથી. થોમા જે મૂળ હિબ્રુ ભાષા છે એમાં ટેઓમ એટલે કે ટ્વિન એ રીતે એમના નામનો અર્થ કરવામાં આવે છે. અને નવા કરારમાં એમના જે આ નામ છે એને નામવાચક શબ્દ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે નથાનાએલ જે હતા એમના અનુસંધાનમાં આપણે જે જોયું એ પ્રમાણે કે 3 સુવાર્તાની અંદર જે સમદ્રષ્ટિ સુવાર્તાઓ છે એની અંદર થોમાના નામનો ઉલ્લેખ એ માત્ર એક વખત થયો છે. અને પ્રત્યેક ઠેકાણે જ્યાં પ્રેરિતોની યાદી આપવામાં આવી છે ત્યાં એમના નામનો ઉલ્લેખ થયો છે. પણ તેમના વિશે માથી, માર્ક અને લુકની સુવાર્તામાં બીજી કોઈ વિગતો આપણને પ્રાપ્ત થતી નથી. તેમના ચરિત્રને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી તેમની જાણકારી એ માત્ર યોહાનની સુવાર્તામાં આપણને મળે છે. અને જે ચોથી સુવાર્તા યોહાન અનુસાર શુભ સંદેશ જેને આપણે કહીએ છીએ એમાં પણ માત્ર 4 વખત જ થોમાના અનુસંધાનમાં આપણને વાત જોવા મળે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય અને 16મું વચન જે હમણાં આપણે વાંચ્યું એ યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય અને 5મું વચન, યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય અને 24મું વચન, અને ત્યાર પછી છેલ્લે 28મો અધ્યાય
સોરી 28મી કલમની અંદર જોવા મળે છે, 20મા અધ્યાયની 28મી કલમમાં, અને 21મા અધ્યાય અને એના બીજા વચનની અંદર એમના વિશે આપણને વાત જોવા મળે છે. યોહાન જે રીતે એમને વર્ણવે છે એ રીતે જો આપણે જોઈએ તો એક એવી વ્યક્તિ હતા કે એમની રીતભાત એવી હતી કે એ જીવનના અંધારા ખૂણા તરફ પોતાની દ્રષ્ટિ રાખતા હતા. તમામ એમની આગળ જે પરિસ્થિતિઓ હતી એમાંથી નઠારામાં નઠારું કયું પરિણામ આવી શકે એવી બાબતો તરફ એ ચિંતિત રહેતા હતા. અને તેથી કરીને એમનું નિરાશાવાદી વલણ એ આ જે કલમો આપણને આપવામાં આવી છે એમાં આપણે જોઈ શકીએ છીએ. અને લાજરસના મૃત્યુથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સુધી આ એમની જે વાતો છે એ આપણને આ સુવાર્તાની અંદર જોવા મળે છે. હવે એમના વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આ જે થોમા અથવા તો થોમસ એમના વિશે જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે યોહાન એમને લાજરસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસ મરી ગયા છે, એમને સજીવન કરવા જવાના છે, એ જે એની પ્રસ્તાવનાની ભૂમિકા છે એની પ્રારંભિક ભૂમિકાની અંદર જે યોહાન વર્ણન કરે છે ત્યાંથી એમની વાત આપણે માટે શરૂ થાય છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમ છોડી દીધું છે હવે, કારણ કે ત્યાં એમનું જીવન જોખમમાં હતું, એમની જે ધર્મસેવા હતી એ પણ ભય અને સંકટમાં હતી. અને તેથી યોહાન એમના 10મા અધ્યાયના 40મા વચનમાં નોંધે છે એ પ્રમાણે પછી યર્દનને પેલે પાર જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો તે ઠેકાણે તેઓ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા ગયા અને ત્યાં રહ્યા. અને લોકોનું મોટું ટોળું એમનો ઉપદેશ સાંભળવા માટે ત્યાં આગળ આવે છે. એટલે 42મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો, ત્યાં ઘણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો. એટલે શિષ્યોએ જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાનું શરૂ કર્યું ત્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધર્મ સેવાનો આ સૌથી ફળવંત સમય હતો. એના સાક્ષી એ આ શિષ્યો થયા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપતા હતા એને પ્રતિભાવ આપતા હતા, એને સ્વીકારતા હતા અને એ રીતે જીવન જીવવા માટે પોતાના આત્માનો બદલાણનો અનુભવ કરીને જીવનની અંદર આગળ વધતા હતા. ધાર્મિક આગેવાનો જે હતા, જે યહૂદી સમાજના એ વખતના ફરોશીઓ, શાસ્ત્રીઓ, એ લોકોના પ્રતિકારથી દૂર એવી આ જગ્યા હતી. અને તેથી એમની ધર્મસેવા હવે વધુને વધુ ઘનિષ્ઠ થતી જતી હતી, ફળવંત થતી જતી. તેઓ તેમની સેવામાં આગળ વધી રહ્યા હતા. અને એવામાં જ્યારે તેઓ આ રાનમાં સેવા કરતા હતા ત્યાં કંઈક બીના બને છે અને જેને લીધે એમની સેવામાં થોડોક અવરોધ ઊભો થાય છે. યોહાન અનુસાર શુભ સંદેશ એનો 11મો અધ્યાય પહેલા અને બીજા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું અને તેમના પગ પોતાના ચોટલે લૂછ્યા હતા. તેમનો ભાઈ લાજરસ માદા હતા. હવે આ જે બેથાનિયા ગામ હતું એ યરુશાલેમની સીમા પાસે, એના સીમાડાથી ખૂબ નજદીક હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ કુટુંબ ત્યાં વસવાટ કરતું હતું એની સાથે સ્નેહસભર સંબંધ ધરાવતા હતા, ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આ કુટુંબને એક ખાસ આકર્ષણ હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે રોકાયા હતા અને આ કુટુંબે એમની સરભરા પર કરી હતી. એ આપણે પ્રભુના વચનોમાં જોઈએ છે. હવે એમના જે વાલા મિત્ર લાજરસ હતા તે અહીં માદા પડે છે અને એમના બે બહેનો હતા, મરિયમ અને માર્થા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંદેશો મોકલે છે. યોહાન 11 અને 3માં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, એ માટે બહેનોએ તેમને કહેવડાવી, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ જેમના પર તમે પ્રેમ રાખો છો તેઓ માદા છે, એટલે કે લાજરસ માદા છે. હવે પ્રભુ એ જાણતા હતા કે લાજરસ માદા છે, કારણ કે પ્રભુ સર્વજ્ઞાની હતા. અને તેમ છતાં બે બહેનો કહે છે કે પ્રભુને આપણે સંદેશો મોકલીએ, પ્રભુ આવશે અને પ્રભુ લાજરસને સાજાપણું આપશે, કારણ કે પ્રભુ એ લાજરસને સાજાપણું આપવા માટે સમર્થ છે, કારણ કે પ્રભુ એ તમામ રોગો ઉપર કાબૂ ધરાવનાર એવા પરમેશ્વર છે. હવે અહીંયા એક મૂંઝવણ ઊભી થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો યરુશાલેમની એટલા નજીક સામે ચાલીને જાય, કારણ કે બેથાનિયા એ યરુશાલેમના સીમાડામાં તો આપણે આગળ જોયું એ પ્રમાણે, અને તેથી કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો ત્યાં જાય તો આ અત્યંત ઘાતકી એવા એમના શત્રુઓના હાથમાં પોતાની જાતને જાણે કે સામે ચાલીને સોંપવા જાય એવી વાત ત્યાં આગળ થાય. અને તેથી યોહાન 10:39 આ પ્રમાણે નોંધે છે, ત્યારે
તેઓએ ફરીથી તેમને પકડવાની કોશિશ કરી, પણ તેઓ તેમના હાથમાંથી નીકળી ગયા. હવે આ જે યહૂદી આગેવાનો હતા એ હવે એમને જબરજસ્તીથી પકડવા માગતા હતા. એ લોકો એ બાબત માટે કૃતનિશ્ચય થઈ ગયા હતા કે હવે અમને પકડવા છે અને એમની ઉપર મુકદ્દમો ચલાવવો છે અને ગમે તે રીતે એમને દૂર કરવા છે, એમને બળજબરીથી પકડીને યરુશાલેમ લઈ આવે. એટલે આ બધી ભીતિ ત્યાં આગળ હતી. અને એ સમયે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વિધાન કરે છે. એ વિધાન સાંભળીને કદાચ શિષ્યોને થોડોક રાહતનો દમ મળ્યો હશે. યોહાન 11:4 પ્રભુ કહે છે, પણ ઈસુએ એ સાંભળીને, એ જે બે બહેનોએ સંદેશો કહેવડાયેલો એ સાંભળીને એવું કીધું કે જેથી મરણ થાય એવો આ મંદવાડ નથી, પણ દેવના મહિમાને અર્થે છે, તેથી દેવનો દીકરો મહિમાવાન થાય. અલબત્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે લાજરસનું મૃત્યુ એ મંદવાડનું આખરી પરિણામ નથી. દેવના દીકરાનો મહિમા સ્વયં તેમના થકી લાજરસને મરણમાંથી સજીવન કરવા દ્વારા થાય એ અગત્યનું હતું. અને પ્રભુ ઈસુને એ ખબર હતી કે લાજરસનું મૃત્યુ થશે, અને વાસ્તવમાં તેઓ લાજરસના મૃત્યુ થવાના સમયથી પણ જાણકાર હતા, કારણ કે તેઓ ઈશ્વર છે. અને તેથી યોહાન 11 5 અને 6 આ પ્રમાણે લખે છે, હવે માર્થા તથા તેની બહેન લાજરસ ઈસુ પર પ્રેમ રાખતા હતા. તે માંદો છે એવી તેમને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતા ત્યાં તે ઠેકાણે તેઓ 2 દિવસ રહ્યા. અને પ્રથમ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ખબર મળી કે એમનો વાલો મિત્ર એ માંદો છે, તેમ છતાં એક ઠેકાણે 2 દિવસ વધુ રોકાય છે. આપણને એમ લાગે કે આ એક વિચિત્ર વર્તણૂક હોઈ શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ લાજરસના પરિવાર પર પ્રેમ રાખતા તે આપણે જોઈએ છે. એ લાજરસ હવે મરણ પામી રહ્યા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે એ પોતે ત્યાં આગળ 2 દિવસ રોકાઈ જાય છે. અને જેથી કરીને લાજરસ હવે મૃત્યુ પામે. પરંતુ માનવીય દ્રષ્ટિએ જ્યારે આ બાબતોનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રોકાઈ ગયા, એમણે આવવું જોઈતું હતું, એમના મિત્રને સાજો કરવો જોઈતો હતો. પરંતુ એથી વિશેષ તો આ વધારે પ્રેમ પ્રદર્શિત કરનારું એવું કૃત્ય હતું, કારણ કે તેઓ લાજરસને માત્ર માંદગીમાંથી સાજાપણું આપવા માગતા નહોતા, પરંતુ લાજરસને મરણમાંથી સજીવન કરવા માટે તૈયાર હતા. અને એ મહા મોટો આશીર્વાદ એ આ કુટુંબને આપવા માગતા હતા. અને તેથી કરીને એ દ્વારા એમના શિષ્યો એમના વિશ્વાસમાં વધુ દ્રઢ થાય એ પ્રભુની ઈચ્છા હતી, અને તેથી એ ત્યાં આગળ વધુ રોકાઈ રહે છે. અલબત્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં પોતાના અલૌકિક જ્ઞાન વડે એ બાબત જાણતા હતા કે ચોક્કસ લાજરસ ક્યારે મરી ગયા છે અને એમના અનુસંધાનમાં શું થયું છે. તેમ છતાં એ થોભી ગયા અને ત્યાં આગળ એમને જે કંઈ સેવાઓ હતી એ સેવાઓ પરિપૂર્ણ કરી. અને યોહાન 11:7 આપણે વાંચીએ છીએ, ત્યાર પછી તેના શિષ્યો તેને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. અને શિષ્યો વિચાર કરતા હશે કે પ્રભુ આવું કહે છે કે ચાલો આપણે ફરી પાછા યહૂદિયા જઈએ, એટલે આ તો એક મૂર્ખતાસભર વાત પ્રભુ કહી રહ્યા છે. અને તેથી એ લોકો શું કહે છે, યોહાન 11:8 શિષ્યો તેને કહે છે કે રાબી, હમણાં જ યહૂદો તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, છતાં તમે ત્યાં પાછા જાઓ છો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાનમાં જે સેવા કરતા હતા એ ફળવંત હતી. ઘણા બધા આત્માઓ ત્યાં આગળ જીતી શકાતા હતા, જીતતા હતા. અને યરુશાલેમમાં જાય તો હવે એમણે પથ્થરે મારવાનું, પ્રભુને લોકો પથ્થરે મારે એ પ્રકારનું જોખમ એમની પર હતું. અને બેથાનિયા જવા માટે હવે આ સમય અનુકૂળ નહોતો, કારણ કે યરુશાલેમમાં એમના ઘણા બધા શત્રુઓ ઊભા થયા હતા. અને યરુશાલેમથી આંખે દેખાય એવી જગ્યાએ આ બેથાનિયા હતું. અને તેથી કરીને પ્રભુ પર કડવાશ રાખનાર, પ્રભુની ઉપર શત્રુતા રાખનાર એવા ઘણા બધા લોકો માટે આ એક મુખ્ય મથક હતું. અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ રસપ્રદ જવાબ અહીં ગાડી આપે છે. યોહાન 11:9-10 કહે છે, ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ દેખે છે, માટે તેને ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે તો તેને પ્રકાશ મળતો નથી, તે ઠોકર ખાય છે. હવે બીજા શબ્દોમાં, શા માટે કોઈ ગુનેગારની જેમ અંધકારમાં રોકાઈ રહેવું, બી જવું અને બીકના માર્યા બહાર ના આવવું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબતો શિષ્યોને કહે છે કે ભાઈ, અજવાળામાં પોતાનું કાર્ય કરવા માટે હું પોતે કૃતનિશ્ચય છું, અને તો જ આપણે ઠોકર ખાધા વગર કામ કરી શકીએ છીએ. અને તેથી કરીને
પ્રભુ એ શિષ્યોને ત્યાં આગળ શાંત પાડવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પ્રભુને ખબર હતી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. અને તેથી એ 11મા અધ્યાયની 11મી કલમમાં કહે છે, શિષ્યોને કહે છે ત્યાં આગળ પ્રભુ એ વાત કરી રહ્યા પછી ત્યાર પછી તેઓને કહે છે, એટલે શિષ્યોને કહે છે કે આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવાને સારું જવાનો છું. શિષ્યો અહીં અર્થ સમજવાનું ચૂકી ગયા. હવે યોહાન 11:12ની અંદર શિષ્યો પ્રભુને કહે છે કે પ્રભુ તમે કહ્યું કે જો તે ઊંઘી ગયા છે, લાજરસ ઊંઘી ગયા હશે તો તે સાજા થશે. આખરે પ્રભુએ તો ક્યારનું કહી દીધું હતું કે આ મંદવાડ એ મરણકારક નથી. શિષ્યો પરિસ્થિતિની તાકીદને કે તત્કાલીનતાને જોઈ શક્યા નહીં. તેમને તો એવું થયું કે લાજરસ તો સાજાપણું પ્રાપ્ત કરવાના માર્ગે ક્યારનો આગળ વધી રહ્યો છે. અને તેથી હવે આ જે શિષ્યો હતા એના અનુસંધાનમાં યોહાન ફરી આ પ્રમાણે લખે છે. યોહાન 11:13-15 કલમમાં ઈસુએ તો તેમના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગતું હતું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું છે. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયા છે અને હું ત્યાં ન હતો, માટે તમારા ખાતર હર્ષ પામું છું. એટલા સારું કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો આપણે તેમની પાસે જઈએ. હવે એ લોકોને ખબર પડી કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણે પાછા જવું પડશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જવા માટે કૃતનિશ્ચયી હતા. એમણે પોતે નિર્ણય લઈ લીધો હતો અને તેથી એ બહારની કોઈ વાત કરતા નથી. અને શિષ્યોને મન તો હવે એવું થયું કે એક મહા મોટું સંકટ આપણે માથે આવવા માટે તૈયાર છે. એ લોકો ભય પામતા હતા, એ લોકો હવે મુશ્કેલી અનુભવતા હતા કે હવે શું થશે, કારણ કે શત્રુઓ એ યરુશાલેમની અંદર રાહ જોઈને બેઠા છે. અને તેથી એવે સમયે આપણે જે અગાઉ કલમ વાંચી યોહાન અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય અને 6ઠા કલમમાં થોમસ એ ત્યારે આ પ્રમાણે વાત કરે છે. આ બધી પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી થોમા આ પ્રમાણે કહે છે. યોહાન 11:16 ત્યારે થોમા જે દિદુમસ કહેવાય છે તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. આપણે પણ પ્રભુ સાથે જઈએ અને તેમની સાથે મરી જઈએ, કારણ કે ત્યાં યરુશાલેમમાં એમને મારી નાખવા માટે એમના શત્રુઓ તૈયાર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક નિરાશાવાદી વલણ. થોમસની આ એક લાક્ષણિકતા હતી, પરંતુ એક શૂરવીરને શોભે એવી આ નિરાશાવાદી વૃત્તિ હતી. શા માટે? કે હવે તેમની આગળ સંકટ સિવાય બીજું કશું એ જોઈ શકતા નથી. એમને ખાતરી હતી, થોમાને ખાતરી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પથ્થરે માર ખાઈને મરી જવાના છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કાર્ય કરવા માટે પોતે નિર્ણય લઈ લીધો છે. અને તેથી હવે થોમા એવી ઉગ્રતાપૂર્વક પોતાની જાતને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મરણ પામવા માટે કૃત નિશ્ચય કરે છે. અહીંયા આપણે એમને હિંમતની દાદ આપવી પડે. જો પ્રભુ તું મરી જવાનો છે તો તમારા પછી હવે શું, એટલે અમે પણ તમારી સાથે આવીએ અને ત્યાં મરી જઈએ. હવે આ નિરાશાવાદી વલણ હોવું એ બહુ સરળ વાત નથી, એ સાહજિક વાત નથી. આ એક ખૂબ દુર્દશાભર્યું અને કંગાળ જીવન એની આ એક વાત છે. કોઈ આશાવાદી વ્યક્તિ હોત તો કદાચ આવું વિધાન કરે, ચાલો આપણે જઈએ, બધું થઈ પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે કે તેઓ શું કરવાના છે. તેમણે કહ્યું છે કે ઠોકર ખાશો નહીં ને આપણે બધા સમાસૂથરા તાજા પાછા આવીશું. પણ આ નિરાશાવાદી હતા, અને નિરાશાવાદી હોય અને નિરાશાવાદી સ્ટેટમેન્ટ કે નિરાશાવાદી જે વિધાન છે એ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરવા જઈ રહ્યા છે, આપણે પણ જઈએ અને તેમની સાથે મરી જઈએ. થોમા એ પોતાની જે નિરાશાવાદી વિચારધારામાં પણ હિંમતથી નિરાશાવાદી વલણને વફાદાર રહેવાની સમજણ પ્રાપ્ત કરેલી વ્યક્તિ હતા. આશાવાદી કોઈ વ્યક્તિ હોય એના માટે વફાદાર રહેવું એ ખૂબ સરળ છે, સહેલું છે, કારણ કે એ હંમેશા બધું સારું થવાનું છે, ઉત્તમ બાબતો બનવાની છે એવું એ લોકો વિચાર કરતા હોય છે. પણ એથી વિરુદ્ધ નિરાશાવાદી વ્યક્તિ માટે આશા રાખવી એ ખૂબ કઠિન છે. અધમમાં અધમ બાબતો બનવાની છે. અને એટલા માટે નિરાશાવાદી જે વ્યક્તિ છે એ પોતાની શૂરવીરતા એ રીતે દેખાડે છે કે પ્રભુ તમે ત્યાં જવાના છો, તમે મરી જશો તો તમારા પછી તમારા સિવાય જીવન જીવવું એ કોઈ પણ કારણ વગરનું છે. તમે જ અમારા જીવનનું કારણ છો, તમે જ અમારા જીવનનો સ્ત્રોત છો, અને તેથી અમે પણ તમારી સાથે મરી જવા માંગીએ છીએ. એટલે નિરાશાવાદી વ્યક્તિની અંદર આ પ્રકારની એ હિંમત આપણને અહીં જોવા મળે છે, કારણ કે થોમા
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેવટે તો સમર્પિત હતા. તેઓ આ સંદર્ભમાં સંત યોહાનની સમકક્ષ એવા પ્રભુના શિષ્ય હતા. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ પર પ્રેમ રાખે છે, એમની સાથે ઘરોબો રાખે છે, ઘનિષ્ઠતા કેળવે છે, ત્યારે સામાન્ય રીતે આપણે યોહાનનો વિચાર કરીએ છીએ કે સંત યોહાન એક એવા શિષ્ય હતા, કારણ કે તેઓ હંમેશા પ્રભુની ખૂબ નિકટ રહ્યા, પ્રભુની ખૂબ નજદીક રહ્યા. પરંતુ અહીંયા એમના વૃત્તાંતમાં આ વાત સ્પષ્ટ થાય છે કે થોમા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર જીવન જીવવા માગતા ન હતા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે તો એ પછી જીવન જીવવાનો શું અર્થ? એ જીવનનો કોઈ અર્થ જ નથી એવું તેઓ માનતા હતા. અને તેથી એ આ પ્રકારનું વિધાન કરે છે. એમના વિધાનની અંદર જુસ્સો હતો, જોમ હતો. એ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય જીવન નહીં જીવવા માટે કૃતનિશ્ચયી એવા પ્રભુના શિષ્ય હતા, પ્રભુના સેવક હતા. અને થોમાનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનું સમર્પણ એ એટલું બધું હતું કે તેથી એમની આ જે નિરાશાવાદી વૃત્તિ હતી એ પણ એમના સમર્પણને ભીંચવી શકી નહીં, એમને ત્યાંથી દૂર કરી શકી નહીં. તેમને એવો ભ્રામક વિચાર કે એવી ભ્રામકતા એમના મનની અંદર હતી, એવી ભ્રમણા એમના મનમાં હતી કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમની પાછળ ચાલવું કે એમને અનુયાયી તરીકે જીવન જીવવું એ સરળ કે સહેલું હશે. એ બધી બાબતો એમના માટે એ વખતે સરળ લાગતી હતી. પણ હવે એક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં યરુશલેમ તરફ જઈ રહ્યા છે, જ્યાં દુશ્મનો એમને મારી નાખવાની વાટ જોઈ રહ્યા છે, અને ત્યાં એમની સાથે જવું એ કેટલું કઠિન છે. પરંતુ તેઓ પ્રભુથી વિખૂટા પડવા માગતા ન હતા કે પ્રભુ અમે તમારી સાથે આવીએ અને અમે પણ તમારી સાથે મરી જઈએ. આ થોમાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો અગાધ પ્રેમ દર્શાવે છે. યોહાન 14:2 જોવા મળે છે એ પ્રમાણે એ હું તમારે માટે જગા તૈયાર કરવા જાઉં છું. પ્રભુ એ જ્યારે વિદાય લેતા હોય છે આ શિષ્યો પાસેથી, ત્યારે જે આ વાત કરે છે, અને યોહાન 14:4 કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. અને તરત ત્યાં આગળ થોમા કહી બેસે છે. યોહાન 14:5 થોમા પ્રભુને કહે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, તો માર્ગ કેમ કરીને જાણીએ? ફરી વખત આપણને એમનું નિરાશાવાદી વલણ જોવા મળે છે. તેઓ પ્રભુને કહે છે કે પ્રભુ ખરેખર તમે તો હવે અમારાથી દૂર થઈ જઈ રહ્યા છો, પણ અમે ક્યારે તમારી પાસે આવીશું? અમને તો ખબર બી નથી કે તમે જ્યાં જાઓ છો ત્યાંનો માર્ગ શું છે, ત્યાં કેવી રીતે આવી શકાય. તમારી સાથે મરણ પામવું એ યોજના અમારા માટે તો સારી હતી. હવે તમે અહીંથી જાઓ છો તો તમારું વિભાજન એ સહન કરવું એ અશક્ય છે, અને તેથી તમારી સાથે મરી જવું એ અમારા માટે વધુ ઉચિત છે. અને આ એક એવી વ્યક્તિ છે કે જે પ્રભુ સાથે ઊંડા પ્રેમની અંદર પડેલી છે, અને તેથી પ્રભુથી વિખૂટા થવું એ એમના માટે તદ્દન કઠિન અને એવી એક પરિસ્થિતિ કે જેનો એ વિચાર કરી શકે એવું ન હતા. અને તેથી કરીને એમને જે સૌથી વધારે ભય સતાવતો હતો એ હતો કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામશે ત્યાર પછી શું? એમના વગર જીવન જીવવું એ વ્યર્થ છે, નકામું છે. અને આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે છે, પણ થોમા મરણ પામતા નથી. થોમાનું બીજું ચિત્રાંકન જે આપણને જોવા મળે છે એ યોહાનની સુવાર્તા એના 20મા અધ્યાયની અંદર જોવા મળે છે કે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ બાદ શિષ્યો હવે ઘેરા દુઃખમાં હતા, પણ તેઓ સર્વ એક સ્થળે એક ઠેકાણે ભેગા થાય છે કે એકબીજાને એ લોકો દિલાસો પાઠવી શકે, એકબીજાને ઉત્તેજન આપી શકે. થોમસ સિવાય થોમા અહીંયા હોતા નથી. યોહાન 20:24 અંદર આ પ્રમાણે પ્રભુનું વચન નોંધવામાં આવ્યું છે. પણ ઈસુ આવ્યા ત્યારે થોમા 12માનો એક જે દિદુમસ કહેવાતા હતા તેઓ તેમની સાથે ન હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન પામ્યા પછી જ્યારે શિષ્યોની મુલાકાત લે છે ત્યારે પ્રથમ વખતે થોમા દિદુમસ એ લોકોની સાથે હતા નહીં. અને આપણે એમ લાગે આ બહુ ખોટું કહેવાય કે થોમા ત્યાં હતા નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એમના શિષ્યોને દર્શન દેવા માટે આવ્યા હતા. તેઓ યહૂદીઓના ભયને કારણે એક મેડીમાં એક સ્થળે એક ઓરડામાં કદાચ ઉપલી મેડીની અંદર તાળું મારીને બંધ રાખીને બેઠા હતા. અને એ આપણને ત્યાં આગળ યોહાન આપણે આગળ એનું વર્ણન કરે છે. યોહાન અનુસાર 20મો અધ્યાયનું 19મા વચનમાં ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. અને અચાનક જ્યાં બારી બારણા બંધ હતા, સજ્જડ રીતે બંધ કરવામાં આવ્યા હતા, ત્યાં
યોહાન અનુસાર સુસમાચાર 20મો અધ્યાય 19 ને 20મા વચનમાં, ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાવ. એમ કહીને તેમણે પોતાના હાથ તથા મુખ તેઓને દેખાડ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. હવે આ આખી ઘટના થોમા ચૂકી ગયા હતા. શા માટે તેઓ ત્યાં હાજર ન હતા? શક્ય છે કે એટલા બધું નકારાત્મક કે નિરાશાવાદી જીવન જીવતા હતા કે પોતે ઉદાસ થઈ ગયા હતા. પોતાની જાતને આ બધી બાબતોથી અલગ કરી અને જાણે કે સંપૂર્ણ તારા જ પાયમાલ થઈ ગયા હતા. એક સ્થળે પોતાના દુઃખની અંદર બેસી અને જૂની બધી વાતો હશે એને વાગોળતા હતા, એવી પરિસ્થિતિ હશે. અને આપણે જેમ જોયું એમ કે એ નિરાશાવાદી હતા, એટલે સૌથી અધમમાં અધન અનિષ્ટ શું થઈ શકે એમના જીવન માટે, શું ભયંકર એમની ઉપર આવી પડે, એ બધી બાબતોનો વિચાર કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે છે નહીં, એમના સુધી પહોંચવાનો માર્ગ શું છે એ પણ એમને ખબર નથી. અને તેથી કરીને એ પોતે પોતાની જાતને અળગા કરી દેશે, એકલા રહેશે. હવે એમને એવું લાગે છે કે હવે એકલા પડી ગયા છે, એમની સાથે દગો થયો છે, હવે એમને પૂછનાર કોઈ નથી, એમને ત્યજી દેવામાં આવે છે. એ પ્રકારની નિરાશાવાદી વિચારસરણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેથી એ આ શિષ્યોથી વિમુખ થયા હતા. અને તેથી કરીને હવે જ્યારે શિષ્યોને પ્રભુ મળે છે ત્યારે યોહાન 20 ને 25ની અંદર યોહાન આ પ્રમાણે, તેથી બીજા શિષ્યોએ તેને એટલે થોમાને જ્યારે કહ્યું કે અમે પ્રભુને જોયા છે, ત્યારે શિષ્યો તો ઉલ્લાસિત હતા, આનંદિત હતા કે આ શુભ સમાચાર છે, આપણે થોમા સાથે આપણે વહેંચીએ કે થોમા પણ ઉત્સાહિત થાય. પરંતુ થોમા એ પ્રકારના મનોભાવમાં અહીંયા જોવા મળતા નથી. એ બહુ સરળતાથી આનંદિત થાય એવી વ્યક્તિ હતા નહીં. આશા વિહોણા અને નિરાશાવાદી હતા. એ કોઈપણ જાતની ખરાબ બાબત હવે બનવાની છે એવું જ જોતા હતા. જે કંઈ સારી બાબતો, જે એમને માટે આશા ઉત્પન્ન કરનારી બાબતો હતી, એવી બાબતો વિશે એ વિચાર કરતા હતા. અને તેથી યોહાન 20 ને 25ની અંદર આપણે જોઈએ છીએ એ પ્રમાણે પણ પ્રભુ જે શિષ્યો હતા એમની પાસે આવે છે અને પ્રભુ એ શિષ્યોને પોતાનું શરીર એમની આગળ પ્રદર્શિત કરીને દેખાડે છે કે તમે જે તમારો પ્રભુ સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હું પોતે જ છું. એ શિષ્યો વિશ્વાસ કરી શકે એ માટે એ લોકોની વચ્ચે આવીને ત્યાં ગાડી આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ લોકોને દર્શન દે છે. પરંતુ થોમા અહીંયા શું વાત કરે છે એ જોઈએ. પણ તેણે એટલે કે થોમાએ તેમને કહ્યું કે તેમના હાથમાં ખીલાના વે જોયા વિના તથા મારી આંગળી ખીલાના વેમાં મૂક્યા વિના તથા તેમની કૂંખમાં મારો હાથ ગાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો નથી. અને કદાચ આના લીધે એમનું હુલામણું નામ શંકાશીલ થોમા એવું પડ્યું હશે. પરંતુ આપણે થોમા સાથે એટલા કઠોર થવાની જરૂર નથી. કારણ કે અન્ય શિષ્યો, યાદ કરો, અન્ય જે શિષ્યો હતા એમણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા નહીં ત્યાં સુધી પુનરુત્થાનમાં વિશ્વાસ કર્યો નહોતો. માર્ક આ બાબત નોંધે છે. માર્ક અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય 10 ને 11 વચનમાં મરિયમ માગદાલેન તેમને જોયા બાદ એ શિષ્યો પાસે આવે છે અને જેઓ તેની સાથે રહેતા હતા તેઓ શોક તથા રુદન કરતા હતા. ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી કે તેઓ જીવતા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા છે ને તેમના જોવામાં આવ્યા છે. એ સાંભળીને શિષ્યોએ એમનું માન્યું નહીં. એ જ રીતે એમોસ જનારા જે પેલા બે શિષ્યો હતા એમની સાથે લાંબી મજલ પ્રભુ કાપે છે. તેમને ખબર પડે કે એ અગાઉ માર્ક 16 ને 13ની અંદર તેઓએ તેમને જઈને બાકી રહેલાનું કહ્યું, પણ તેઓએ એટલે શિષ્યોએ એમનું માન્યું નહીં. એટલે માત્ર થોમાએ એમનું માન્યું નહીં અને આપણે એમને શંકાશીલ કહે છે એમ નહીં, પણ શિષ્યોને પણ જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયા પછી જોયા હતા એમણે જઈને વાત કરી તો એ શિષ્યોએ પણ માન્યું નહીં. તેથી થોમાને અન્ય શિષ્યો કરતાં જે વાત જુદી પાડે છે એ એમની શંકા કેટલી મહાન હતી કે મોટી હતી એમ નહીં, પણ પ્રભુથી વિમુખ રહેવું એમનું જે દુઃખ મોટું હતું એ વાત એ મહત્ત્વની છે એમના જીવનને માટે. અને તેથી યોહાન 20 ને 26માં 8 દિવસ પછી, હવે 8 દિવસો વીતી ગયા છે આ બધી બાબતો બન્યા પછી, ફરીથી તેમના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતા. જુઓ, થોમા પણ હવે અહીંયા છે. 8 દિવસ વીતી ગયા છે. ત્યારે બારણા બંધ છતાં
ઈસુ તેઓની વચમાં આવીને ઊભા રહીને તેમને કહે છે, તમને શાંતિ થાઓ. 8 દિવસ વીતી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી શિષ્યોને દર્શન દે છે. હવે આખરે અહીંયા થોમા હાજર છે કે 8 દિવસ થઈ ગયા છે, એમનું દુઃખ કદાચ થોડુંક ઓછું થયું હશે અને શિષ્યોએ જે ઠેકાણે અગાઉ પ્રભુનું દર્શન પ્રાપ્ત કર્યું હતું એ ઠેકાણે એ પાછા ફરે છે અને તેમની સાથે હતા. અને તેથી ફરી પાછો આપણે યોહાન 20:26 જોઈએ તો યોહાન પણ આ વાત નોંધે છે કે ત્યારે બારણા બંધ થતા છતાં ઈસુએ તેમની વચમાં આવીને તેમને કહ્યું કે તમને શાંતિ થાઓ. હવે અલબત્ત કોઈએ થોમાને જે કહેવું હતું એવું કહેવાની અહીંયા જરૂર ઊભી થતી નથી. થોમાની બરાબર સામે જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને કહે છે યોહાન 20:27 પછી તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથને જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશ્ચર્યજનક રીતે થોમાની સાથે વિનયશીલ રહે છે, વિનમ્ર રહે છે. થોમાએ ભૂલ કરી, થોમા થાપ ખાઈ ગયા, પણ વધતા ઓછા પ્રમાણમાં આપણે જોયું એ પ્રમાણે એ નિરાશાવાદી વ્યક્તિ હતા એટલે એમની સાથે એવું થાય એ સ્વાભાવિક છે. પરંતુ આવું એમની સાથે થવું એ એમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેના ગહન પ્રેમને કારણે થયેલ ભૂલ હતી. એનો ઉદ્ભવ એ એમના હૃદયમાં પ્રભુને ગુમાવવાનું દુઃખ, દર્દ, હૃદયભંગિતતા, અચોક્કસતા, એકલવયા થવાનું જે દુઃખ હતું એના કારણે એ આ પ્રકારનું વલણ ત્યાં એમના જીવનમાં ઉત્પન્ન થયું હતું. એટલે કોઈપણ વ્યક્તિ જે પ્રમાણે થોમાને લઈને એવી લાગણીની અનુભૂતિ ના કરી શકે જ્યાં સુધી થોમા જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા હતા એટલો પ્રેમ જો એ પ્રભુને ના કરે તો. અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે બહુ મૃદુ ભાવે વર્તન કરે છે. તેઓ આપણી નિર્બળતા જાણે છે અને તેથી કરીને પ્રભુ આપણી સાથે આ બધી બાબતોમાં જ્યારે પણ આપણે શંકા કરીએ છીએ ત્યારે આપણી સાથે ખૂબ પ્રેમથી, ખૂબ નમ્રતાથી, ખૂબ વિનયથી એ આપણી સાથે વર્તે છે. અને ત્યારબાદ થોમા જે વિધાન કરે છે એ અદ્ભુત વિધાન સમગ્ર પવિત્ર પુસ્તક બાઇબલની અંદર આ પ્રકારનું વિધાન આપણને ભાગ્યે જ જોવા મળે. થોમા યોહાન 20:28 એક અજાયબ જેવું વાક્ય કહે છે. થોમા જ્યારે પ્રભુની કૂખમાં હાથ નાખે છે, પ્રભુના જે વિંધાયેલા હાથ ને પગના અંદર જે ઘાવ પડ્યા હતા, જે ઘા હતા એને જોઈને જ્યારે એ હવે પ્રતીતિ કરે છે કે હા સાચે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ત્યારે જે યોહાન નોંધે છે જે વાક્ય બહુ અજાયબ જેવું વાક્ય, યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય અને 28મો અધ્યાય. થોમાએ ઉત્તર આપ્યો, મારા પ્રભુ અને મારા દેવ. જે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે પ્રશ્ન થતો હોય એમના માટે થોમાનો આ પ્રત્યુત્તર એ અજોડ અને અજાયબ છે. એ ત્યાં 2 શબ્દો કહે છે, કાઇરોસ અને થિયોસ, મારા પ્રભુ અને મારા દેવ. કોઈ પણ યહૂદી વ્યક્તિને બીજી અન્ય વ્યક્તિને દેવ કહેવું, પ્રભુ કહેવું એ અશક્ય હતું, કારણ કે એ લોકો ઈશ્વર સિવાય બીજા કોઈની માટે આ પ્રકારના શબ્દો વાપરી શકે નહીં. અને થોમા જ્યારે પ્રભુની પ્રતીતિ એને થાય છે, પ્રભુનું પ્રકટીકરણ એને સાચું મળે છે ત્યારે આ ઉદ્ગાર એમના હતા, આ એમનું એક્સપ્રેશન, આ પ્રકારનું એ વર્ણન કરે છે. અને અચાનક આપણે જોઈએ છે કે થોમાની જે બેચેની છે, એમની નકારાત્મકતા છે, એમની ગમગીની છે, એ એમની ખિન્ન મનોભાવના છે, એ બધું દૂર થઈ જાય છે. અને કાયમના માટે પ્રભુના દર્શન બાદ એમના જીવનમાંથી આ બધી બાબતો દૂર થાય છે અને એક ક્ષણે ફરી એક નવો થોમા એમના જીવનમાં ઊભો થાય છે. એક સુવાર્તિક, એક મહાન પ્રભુનો યોદ્ધો ત્યાં આગળ આપણને જોવા મળે છે. અને 50મા દિવસે એ પ્રભુના સેવક ઉપર પ્રભુનો આત્મા ઉતરી આવે છે. અને ઘણી બધી જે પ્રાચીન ઇતિહાસની વાતો છે એ જે વાતો નોંધવામાં આવી છે એ પ્રમાણે થોમા છેક ભારત સુધી સુવાર્તા લઈને આવ્યા હતા. અને ચેન્નાઈના દક્ષિણ ભાગમાં દક્ષિણ ભારતની અંદર જે ચેન્નાઈ નામનું શહેર આવેલું છે એનું ત્યાં આગળ જે વિમાન મથક છે એનાથી આગળ જતાં એક ટેકરી આવે છે. એ ટેકરી ઉપર ત્યાં આગળ એમને દફનાવવામાં આવ્યા હતા એ જગ્યા. અને ત્યાં આગળ એક પ્રભુ મંદિર નું પણ ત્યાં આગળ રચના કરવામાં આવી. આજે પણ ઘણા બધા લોકો એ સ્થળની મુલાકાત લે છે. અને જ્યારે થોમા ભારતમાં આવ્યા ત્યારે મૂળ એ જે ભાષા જાણતા હતા એ ભાષા અને ભારતની ભાષાઓ
એ ઘણી બધી ભિન્ન હતી અને તેથી કરીને એમને એ વખતે સેવા કરવાની પણ ઘણી બધી મુશ્કેલી ઉત્પન્ન થઈ. અને ત્યાર પછી આપણે જે ઇતિહાસ નોંધે છે એ પ્રમાણે કે પોતાના વિશ્વાસની ખાતર ત્યાંના જે રાજા હતા એ એમને કુખમાં ભાલો મારીને એમનું મૃત્યુ નિપજાવે છે. અને જેમ પોતાના ગુરુને, પોતાના પ્રભુને કુખમાં ભાલો મારવામાં આવ્યો હતો, એવો જ પ્રકારનો ભાલાનો માર એ પોતે સહન કરે છે અને પોતાનું જીવન એ ત્યાં આગળ પ્રભુના હાથમાં પૂરેપૂરું સોંપી દે છે. પ્રભુને માટે એ શહાદત વોરે છે અને એમનું મૃત્યુ એ 3 જુલાઈ 72ની સાલની અંદર થાય છે. અને એમ એક શંકાશીલ, નિરાશાવાદી, અધમમાં અધમ બાબતો પોતાના જીવનમાં અથવા તો પોતાના જીવનના પરિપૂર્ણતા પછી જે પરિણામ એમને મળવાનું છે એ તદ્દન અધમમાં અધમ મળવાનું છે. એવી મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિ પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપે છે અને પ્રભુના સંત તરીકે એ ભારતમાં આવીને ઘણા બધા પ્રભુના વચનોનો પ્રસાર કરતા સમગ્ર દક્ષિણ ભારતની અંદર પ્રભુના વચનો લઈ જાય છે. અને એમ પ્રભુ આ જીવનને આશીર્વાદિત કરે છે. મારા મિત્રો, જો હું ને તમે પણ આ પ્રકારની મનોવૃત્તિમાં જીવતા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને એ અમર આશા છે. પ્રભુ થોમાના જીવન દ્વારા મને ને તમને પુષ્કળ આશીષ આપો.